કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળતા ઉત્સવ ગૌતમ. આજ રોજ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉત્સવ ગૌતમે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. કચ્છમાં નવી નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે 2018 બેચના IAS અધિકારી છે. કચ્છ જિલ્લાના નવી નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશ જિલ્લાના આગ્રાના રહેવાસી છે. તેઓએ IIT પટના ખાતેથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BTechની પદવી મેળવી છે અને આ પોસ્ટિંગ પૂર્વે તેઓએ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ, મિશન ડાયરેક્ટર નેશનલ અર્બન લાઇવલીહુડ ગાંધીનગર, મદદનીશ કલેક્ટર લાઠી અને પ્રોબેશનર તરીકે ભાવનગર ખાતે ફરજ બજાવી છે. નવી નિયુક્ત કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે પદભાર ગ્રહણ કરતા જણાવ્યું હતું કે તેઓની કચ્છમાં પ્રાથમિકતા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રહેશે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ જિલ્લો હોય અને આ જિલ્લામાં DDO તરીકે કામ કરવાની તક મળવા બદલે તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. सभी को नमस्कार. मैं आज DDO કચ્છ તરીકે ચાર્જ લીધું છે. કચ્છ ભારતના સૌથી મોટા જિલ્લો છે અને મારું સૌભાગ્ય છે કે મને આ મોટા જિલ્લામાં કામ કરવાનું તક મળેલી છે. લોકોના સ્વાસ્થ્ય અને એજ્યુકેશનમાં સુધાર થાય આ મારી પ્રાયોરિટી રહેશે અને લોકોના સહકાર મને મળે અને મેં લોકો માટે એક સારા એજ્યુકેશન અને હેલ્થ માટે કામ કરી શકું, આ મારી પ્રાયોરિટી છે અને મારું લક્ષ્ય રહેશે. આભાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.